રામનવમીને દિવસે ધર્મની ધજા ફરકતી હોય એવું ગોહિલવાડનું ધામ એટલે બગડાણા ધામની અંદર હું અત્યારે ધજાના દર્શન કરાવી રહ્યો છું. મન ભજ રામચંદ્ર, મન ભજ કૃષ્ણચંદ્ર, બજરંગદાસ બાપાના આ દિવ્ય ધામની અંદર હું આવી ગયો છું. કાલ ભૈરવ દાદાના દર્શન કરી રહ્યા આપણે, અને પછી આપણે ગાદી મંદિરના તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું. અત્યારે જો આપણે ગાદી મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ, અને સરસ મજાના બાપાના દર્શન અત્યારે થઈ રહ્યા છે. જે લોકો ઘર બેઠા છે ને આ દર્શન કરી શકે છે, વડીલો છે તે. બોલ બજરંગદાસ બાપાની જય, બાપા જય જય સીતારામ, જય તારામ. આ ગાદી મંદિરના આપણે દર્શન કરી લીધા. ત્યારબાદ હું તમને છે ને સમાધિ મંદિરના દર્શન કરવા લઈ જઈશ. અને આજે હું બગડાણાના છે ને ભાઈ રામચંદ્ર ભગવાનના જન્મ ઉત્સવ બગડાણામાં કઈ રીતે મનાવે છે તે આખો તમને વિડીયોમાં દર્શમાન કરાવીશ, જેટલું થશે તેટલું. અને અત્યારે આ સમાધિ મંદિર છે બાપાનું, અને અહીંયા પણ અત્યારે તમને દર્શન કરાવી રહ્યો છું. બોલ બજરંગદાસ બાપાની જય. અને આ છે ધ્યાન મંદિર, જ્યાં બાપા ધ્યાન કરતા ને તે મંદિર છે. અને ભાવિક ભક્તોને અહીંયા બાપા જે વૃક્ષ છે પીપળાનું તેમાં પણ દર્શન દે છે. અન્નપૂર્ણા માતાનું આ મંદિર છે. અન્નપૂર્ણા માતાની જય બોલીને હવે આપણે મુખ્ય મંદિર છે રામચંદ્ર ભગવાન રામ દરબાર છે, નીચે બજરંગદાસ બાપાનું મંદિર છે, ત્યાં દર્શન કરવા જઈએ. અને આજે રામનવમી એટલે શણગાર પણ જોરદાર હતો, તમે જોઈ શકો છો ને. હવે આપણે છે ને ભાઈ સીધા મુખ્ય મંદિરની અંદર જઈએ અને બાપાના દર્શન કરીએ. બજરંગદાસ બાપાનું આ ભવ્ય અને દિવ્ય મંદિર એમ કહી શકાય. ગુજરાતમાં અવડું મોટું રામ મંદિર આરસના પથ્થરમાં લગભગ કોઈ જગ્યાએ નહીં હોય સૌરાષ્ટ્ર આખામાં. અને આ અયોધ્યા પછીનું બીજા નંબરનું મંદિર કહી શકાય ખરું. અને સરસ મજાનું જો આ મંદિર શણગાર્યું છે, અને અત્યારે બાપાના દર્શન થઈ રહ્યા છે. બાપાની આ પંચધાતુની મૂર્તિના સરસ મજાના દર્શન થઈ રહ્યા છે. અને આ છે રાઘવેન્દ્ર સરકાર રામ દરબારના દર્શન તમે કરી રહ્યા છો. અને સરસ મજાના રામ દરબારના દર્શન કરીએ. અને આયપા ગણપતિ દાદા, હનુમાનજી મહારાજ, અને આ જે કોતરણી સાથે આખું દિવ્ય મંદિર બતાવી છે તમે જોઈ શકો છો. અને થોડીક વારની અંદર ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મદિવસ છે, અને જન્મ પણ થવાનો છે. એટલે પૂંજારી અત્યારે તૈયારી કરવા માંડ્યા છે. જો અત્યારે ધૂપ શરૂ કરી દીધો છે, અને થોડીક વારની અંદર જે પૂજા થશે તેમનો પણ હું તમને દિવ્ય દર્શન બતાવીશ. જો અત્યારે શંખ નગારા પણ વાગી રહ્યા છે, સરસ મજાના શંખ વાગી રહ્યા છે જો. અને શંખ નગારા સાથે ભવ્ય આરતી ઉતરી, અને આરતી ઉતર્યા બાદ છે ને હું તમને દર્શન કરાવીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનના. જો આરતી ઉતરી ગઈ છે, અને બપોરનો ભોજનનો સમય થઈ ગયો છે, 12 વાગી ગયા છે. અને હવે ભક્તો ભોજન લેવા જાય છે. જે લોકોને શરબત પીવું હોય, તકમરિયા નાખેલું જો અહીંયા તૈયાર થઈ રહ્યું છે, લીંબુ શરબત. ઉનાળો આખો આ શરબત અહીંયા ભાવિક ભક્તોને પાવામાં આવે છે. અને સરસ મજાનું અત્યારે શરબત બનતું હતું, એટલે મને એમ થયું કે લાવો ભક્તોને સહેજ, જે લોકો આવતા હોય એને સહેજ આ માહિતી આપી દઉં. એકદમ ઠંડુ, એકદમ ચિલ્ડ લીંબુ શરબત તકમરિયા નાખેલું મળે છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ બાપાની ભોજનશાળામાં. અને મારું મેરામણ ભાઈ ખૂબ તમને જોવા મળશે. તેમ જોવો અત્યારે ભોજનશાળામાં આપણે આવી ગયા છીએ, અને આ માહોલ અત્યારે ભોજનશાળામાં છે. જો બધા પ્રસાદી લે છે ભગવાન રામચંદ્ર ભગવાનના જન્મદિવસ નિમિત્તે. આજનું તમને આખું રસોડું બતાવું, ચાલો મારી સાથે. આજે આ જે ભોજનમાં કઈ કઈ વસ્તુ છે એ પણ હું તમને બતાવવાનો છું, અને તમારી નજર જાય ત્યાં સુધી પંગથ્યું જ છે, જોવો તમે. અને હવે આપણે ટૂંક સમયમાં બાપાના ધામમાં પહોંચી ગયા છીએ રસોડામાં. આવો જોઈએ. આજના પ્રસાદીની તૈયારી છે, જોવો તમે. જો આ સ્પેશિયલ ટ્રોલી ભરી ભરીને જો અત્યારે પ્રસાદ જઈ રહ્યો છે, જોવો તમે. બાપા સીતારામ, જોવો તમે. ચણાનું શાક છે એ તપેલા તમે જોઈ રહ્યા છો ને, આ બધું શાક જ ભર્યું છે. મઠ્ઠો છે, મઠ્ઠાનો વિભાગ છે. આજે પ્રસાદમાં મઠ્ઠો રહેવાનો છે. જો પૂરીનો લાઈવ સ્ટોક છે, તમે જોઈ શકો છો. આ બગડાણાના મહારસોડાની જો આ છે ને માથેના તપેલામાં દાળ વઘાર થઈ ગયો હોય કમ્પ્લેટ. આ વાલ અહીંથી ખોલે એટલે આ આખું તપેલું છે ને હેવી આખું ભરાઈ જાય. અને આ દાળ અત્યારે કમ્પ્લેટ થઈ ગઈ છે. સીતારામ દાદા. હા સીતારામ. આ બગડાણામાં સેવામાં આવ્યા છો? હા, 4-5 વર્ષ આવું છું. કયા ગામથી આવો? હરેડા ગીર. ગીર ગરડામાંથી? હા. કેટલા જણા આવો? અમે આવી છે 60 જણા આવી છે, 2 બોલેરા લઈને. બરોબર. રસોડામાં જ રહેવાનું? રસોડામાં મૂકે છે એટલે રસોડામાં રહી છે. જ્યાં સેવા કે ત્યાં સેવા જ કરવાની. સેવા કરવાની. ભાઈ ભાઈ. બાપા સીતારામ. બાપા સીતારામ. કયું ગામ? બગડાણા. 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 દર 27 તારીખે અમારો બ્રહ્મ સમાજનો વારો હોય છે. અમે 30 વર્ષથી
બગડાણા બ્રહ્મ સમાજ સેવા માટે આવે છે. ને આજ તો રામનવમી છે. એટલે આજે અનન્ય સેવા છે. આજે અમે પૂરી કાઢી છે. રામનવમી બાપાની અહીં ઉજવે છે. અને આજ તો બાપાને રાજભોગ ધરવામાં આવેલો છે. રાજભોગ ધરવામાં આવ્યો, ફરાળ ધરવામાં આવ્યું બાપાને. એ બધાનું કામ પૂર્ણ કરે છે. જય હો બગડાણા વાળાને. બાપા સીતા. બાપા સીતા. બોલ બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ. સીતારામ. જો બગડાણાની અંદર જો અત્યારે મહાપ્રસાદ અત્યારે લાડવાનો સ્ટોક છે. હા, લાડવાનો સ્ટોક છે. અને જો અત્યારે અહીંયા સ્પેશિયલ ભરી રહ્યા છે છોકીઓ. હા. ને જો આ બધો સ્ટોક છે. બધાને બાપાની પ્રસાદી પ્રેમથી જમાડવામાં આવે છે અને બધાને પ્રેમથી પીરસવામાં પણ આવે છે. અને આ રેગ્યુલર પ્રસાદ. આ રેગ્યુલર પ્રસાદ છે બાપાના 12 ને 4. દરરોજના માટે આ પ્રસાદ આપવામાં આવે. દરરોજ દરરોજ માટે લાડવા, ગાંઠિયા, શાક, રોટલી, દાળ, ભાત અને છાશ. અને બાપાના પ્રસાદમાં કઈ કેવું જ ન પડે. ભાઈ ભાઈ. હા, આ આપણે ગાંઠિયાનો પ્રસાદ છે. હા, ગાંઠિયાનો પ્રસાદ છે. જો મોટા મોટા તમને આમ જો તપેલા ભર્યા હો આખા. આવા રોજનો કેટલા ગાંઠિયા બનતા હશે અહીંયા? 10,000 માણસ જમે એટલા. 10,000 માણસ જમે એટલા. અને આવા છે ને ભાઈ તપેલા ઘણા બધા ભરેલા છે. આગળ તમને બતાવીએ. આજે રામનવમી છે કે નહીં એટલે ફરાળ માટે અલગ વ્યવસ્થા રાખેલી છે. ના ફરાળમાં અત્યારે આ સૂકી ભાજી. હા, સૂકી ભાજી છે. હા. પછી રાજગરાની પૂરી છે. રાજગરાની પૂરી. અને મઠ્ઠો છે. મઠ્ઠો છે. લિક્વિડ મઠ્ઠો છે. અને એ સ્પેશિયલ ફરાળ માટે અત્યારે રાખ્યો છે. જે લોકો ફરાળ રહ્યા હોય રામનવમી એના માટે આ સ્પેશિયલ ફરાળી સૂકી ભાજી છે. આ છે ફરાળી રાજગરાની પૂરી. આ જે ફરાળ રહ્યા હોય એના માટે. બાપોના પ્રસાદી અત્યારે જો ભાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. આ છે મઠ્ઠો. જો ભાઈ ડબ્બા અહીંયા છે ને ભાઈ આવા તપેલામાં ગોઠવી દીધા છે. એકદમ ઠંડો જ મઠ્ઠો આપવાનો. જો આ એક તપેલામાંથી ખાલી થવા માંડ્યો છે. બાકી જો આજના ફરાળ માટે આ લિક્વિડ સ્પેશિયલ ફરાળી જ મઠ્ઠો છે. ફરાળ લિક્વિડ મઠ્ઠો છે. તમે આ છે ને પૂરી લઈને જાય જાઓ. આખી એક પ્રકારની રેકડી જ બનાવેલી છે. ખાલી એક ગણો ખાઈ નાખે એટલે આખી પૂરી લઈને જઈ શકાય. જો આ કોટીયો આખો આવ્યો, ઓલો કોટીયો ખાલી ગયો એટલે બીજો આવી ગયો. જુઓ ભાઈ આ ભાત છે. બીજું ટીપણું આખું ભર્યું છે. આવા ઘણા બધા ટીપણા ભર્યા ને. અલગ અલગ કાઉન્ટર હોય ત્યાં અલગ અલગ સ્ટોક મેકેલો છે કે જેથી કરીને લોકોને ઓલું ન કરવું પડે. જો અહીંયા તપેલાય ભર્યા છે. અને આ સ્ટોક જોવો તમે. આ ભાત અત્યારે જઈ રહ્યા છે સીધા. રામનવમીના દિવસે હું ત્યાં ગયેલો હતો અને ત્યાં છે ને ભાઈ જો ફરાળની વ્યવસ્થા જો આપ્યા પહેલાં 3 ટેબલમાં ફરાળની વ્યવસ્થા હતી. અને હવે આપણે જે આગળ જોઈએ છે ને ત્યાં જનરલ ભોજન હતું. જે લોકો રામનવમી ન રહ્યા હોય તેમના માટે આ ભોજન છે તેમ જોઈ શકો છો. અને ભાઈ તમારી નજર જાય ને ત્યાં સુધી બાપાની અમૂલ્ય કહેવાય આ ભોજન છે ને ભાઈ પ્રસાદ આખો અમૂલ્ય કહેવાય તેવો સરસ મજાનો પ્રસાદ તમને મળી રહ્યો છે. જો બધાને બેઠા બેઠા સુંદર વ્યવસ્થા આ ટ્રસ્ટે કરેલી છે. બેઠા બેઠા પીરસવામાં આવે છે. થાળીઓવાળા થાળીઓ આપી જાય, વાટક્યાવાળા વાટક્યા આપી જાય. એ બાપા સીતારામ બોલતા જાઓ ને ભોજન લેતા જાઓ આવો હાથ પડતો હોય ભાઈ. અને એમાંય તે ભાઈ જમવામાં કાંઈ ન ઘટે એવું મારા બગડાણાવાળા બાવલિયાનું આ રસોડું છે ભાઈ. જે લોકોએ બાપાના પ્રસાદ લીધો હોય બાપા સીતારામ જરૂર બોલજો ભાઈ. અને અત્યારે જે વ્યવસ્થા અહીંયા બગડાણા ટ્રસ્ટે કરી છે ને ભાઈ ખરેખર વડીલો તો બેસી શકે પણ હવે અત્યારે યંગ લોકો હોય એને ઘણાને બેસવામાં તકલીફ પડતી હોય તો એ પણ બેસી શકે એવી સુંદર વ્યવસ્થા કરેલી છે. અને હજારો માણસો છે ને ભાઈ અહીંયા સેવામાં હોય છે ને હજારો માણસો અત્યારે જમતું હોય તેમ જોઈ શકો છો. જ્યાં નજર જાય ને આ સેવકો છે ને ભાઈ ફૂલ સેવા કરી રહ્યા છે. સામે લોકોને એકદમ બેઠા બેઠા સરસ મજાનો પ્રસાદ અત્યારે રામનવમી ઉપર મઠ્ઠો છે, પૂરી છે, શાક 2 જાતના છે. અને ભાઈ સરસ મજાનો આવું અમૂલ્ય પ્રસાદ ભગવાન શ્રી રામ જન્મ ઉત્સવ ઉપર આવો બગડાણા આશ્રમમાં આપી રહ્યા છે. જુઓ તમે. અને સરસ વ્યવસ્થા હતી. અને ભાઈ જે લોકો બગડાણા આવ્યા હોય બાપા સીતારામ જરૂર કોમેન્ટમાં લખે. બાકી હર હર મહાદેવ ને બાપા સીતારામ બોલતા જાઓ ને એ પ્રસાદ લેતા જાઓ. રામ રોટી બગડાણાની રામ રોટી તમે જોઈ શકો છો. સરસ મજાની અતિ ઉત્તમ પ્રસાદી મળતી હોય તો અમારા બગડાણામાં મળે ભાઈ. ગોહિલવાડમાં બગડાણા ધામ છે ને બાપાના ધામમાં કાંઈ ન ઘટે. જુઓ તમે. આ શરૂઆત થઈ ગઈ છે પાછી નવી પંગતની. અહીંયા પંગતો ઘડીકમાં બદલાતી જ હોય છે. જ્યારે તમે આવો ને ત્યારે તમને બેઠા બેઠા ભોજન મળતું હોય તો એકમાત્ર સ્થળ વિના મૂલ્યે બાપાનો પ્રસાદ અહીંયા તમને મળે છે બગડાણામાં.
એકવાર આવો તો જરૂર બાપા સીતારામ લખજો અને પ્રસાદ લેવાનું ન ભૂલતા હો ભાઈ. અહીંયા અન્નની ઔષધિ છે મોટી, બગડાણાની રામરોટી, રામરોટી રામરોટી, બગડાણાની રામરોટી. આ શબ્દનો નાદ સુનતા જાઓ અને ભાઈ બાપા સીતારામ બોલતા જાઓ, પ્રસાદ લેતા જાઓ. આવું એમના હરિભક્તો ગાતા હોય છે. આગળ છે ને થાળે દેતા જાય છે, પાછળ સાફ કરેલા એકદમ વાટકી આપતા જાય છે અને બેઠા બેઠા જ તમને જમાડવામાં આવે છે. વડીલો હોય તેને બેહવામાં સારું પડે એવી વ્યવસ્થા અહીંયા બગડાણામાં કરેલી છે. અને આઈપાની પંગતમાં જો અત્યારે પીરસવાનું શરૂ થઈ ગયું છે. આજે બગડાણા તો છે ને ભાઈ અયોધ્યા ધામ બની ગયું હતું, કેમ કે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મદિવસ હોય અને એ પણ બજરંગદાસ બાપાના ઈષ્ટદેવ હોય તો પછી કાંઈ ઘટે. અને એમનો પ્રસાદ આજ મને પણ ગ્રહણ કરવાનો મોકો મળ્યો. હું એક એમ કહી શકું તો બાપાની કૃપા હોય ત્યારે ત્યાં પ્રસાદ મળે, બાકી પ્રસાદ મળવો મુશ્કેલ છે. અને એ પણ બાપાના જો ફોટાની સન્મુખ આ પ્રસાદ લેવાનો મોકો મળ્યો, એ બાબતે હું મારા હાથને ધન્યવાદ માનું છું. જે લોકોએ બાપાનો પ્રસાદ લીધો હોય કોમેન્ટમાં બાપા સીતારામ જરૂર લખે. અને જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વધુમાં વધુ આ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો. અને આ રામનવમી ઉપર આ પ્રસાદ હતો ને મેં ગ્રહણ કર્યો છો. બોલો બાપા સીતારામ.